ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે એવા કન્સેપ્ટની ચર્ચા કરવાની છે કે જેમાં ચેપ્ટર નંબર 1 અને 2માં આપણે વિદ્યુતીય ડાયપોલ માટે જે સૂત્રો મેળવ્યા છે તેને ચુંબકીય ડાયપોલના સૂત્રો સાથેની સરખામણી કરવાની છે. હું એટલા માટે અગત્યનું ટોપિક કહી રહ્યો છું કે આ જે સૂત્રો છે તેના અનુસરીને ચેપ્ટરના 50% કરતાં વધારે એક્ઝામ્પલ છે. બરાબર છે? સો એક્ઝામ્પલ આપણે જોઈએ પહેલાં આ કન્સેપ્ટ જોવો જરૂરી છે. ભલે તે અત્યારે આ વર્ષ પૂરતું જ તમને એને નિગ્લેક્ટ કરવાનું કહેવામાં આવ્યું છે, પણ એ નિગ્લેક્ટ કરવાથી આપણા એક્ઝામ્પલ નિગ્લેક્ટ નહીં થાય. બરાબર છે? સો કમ્પ્લીટલી ધ્યાન આપજો અને તમને આપેલી જે નોટ્સ છે તેમાં આ તમારે જાતે દોરવાનું છે, તો એની જે સ્પેસ આપેલી છે એમાં આ વસ્તુ દોરજો. ઓકે, ચાલો હવે આપણે જે જોઈ રહ્યા છીએ કે વિદ્યુતીય ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની સરખામણી કરવાની છે. બરાબર છે? જેના અમુક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે અત્યારે સરખામણી કરીશું. બરાબર છે? તો એની પહેલા આપણે એ જોઈ લઈએ કે જ્યાં તમારી પાસે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર લખ્યું છે ને, ત્યાં ચુંબકીય ડાયપોલ માટે આપણે ચુંબકીય ક્ષેત્ર લખીશું. જ્યાં વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ P સદિશ છે એની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશ કરીશું. જ્યાં ડાયપોલમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a, તો અહીંયા બે ધ્રુવમાન, ધ્યાન આપજો ખાસ, જેમ વિદ્યુત ભારના મૂલ્ય તેમ અહીંયા ધ્રુવોના મૂલ્યને ધ્રુવમાન કહેવામાં આવે છે અને તે ધ્રુવમાનને આપણે P વડે દર્શાવીએ છીએ. બરોબર છે? તે ધ્રુવમાનને આપણે શેના વડે દર્શાવીશું? P વડે દર્શાવીશું. જ્યાં વિદ્યુતીય ડાયપોલ કે વિદ્યુતીય બળમાં આપણે 1/4πε0 નો યુઝ કરતા K બરાબર, ત્યાં અહીંયા એ જ K બરાબર ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં અથવા ચુંબકીય ડાયપોલના કિસ્સામાં જોઈશું તો તે છે μ0/4π. બરાબર? તો ચાલો હવે વિદ્યુતીય ડાયપોલ કોને કહી શકાય એ તો તમને ખબર જ છે. ચુંબકીય ડાયપોલને પણ આપણે દર્શાવ્યું છે. તો આકૃતિ તમે જોઈ શકો છો, -q થી +q, બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a. તો સેમ વસ્તુ કે અહીંયા પણ તમારી પાસે તેના જે ધ્રુવમાન છે એ ધ્રુવમાનને આપણે P વડે દર્શાવ્યા છે. ચુંબકની લંબાઈ લઈ લીધી છે આપણે 2l. બરાબર? આમાં ગજિયો ચુંબક કે સોલેનોઇડ હોય એ બંને આપણા માટે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે, એવું આપણે આગળ જોઈ ગયેલા છીએ. બરાબર? તો ડાયપોલ મોમેન્ટ P બરાબર q × 2a આપણે જોઈ ગયા. દિશા કઈ છે? -q થી +q તરફ. તો અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા અંદરના ભાગેથી જોઈએ છે ને આપણે, તો S થી N તરફ. ડાયપોલ મોમેન્ટ તો જ્યાં P છે ત્યાં શું લખવાનું છે મિત્રો? M. સો M. q બરાબર શું લખવાનું છે? તો ધ્રુવમાન P. 2a બરાબર શું લખવાનું છે? 2l. તેથી આપણું સૂત્ર M બરાબર P × 2l તો આવી ગયું. તો એની સરખામણી થઈ ગઈ. જેવી રીતે Q ને E માં મૂકવામાં આવે તો લાગતું વિદ્યુતીય બળ F બરાબર QB છે, તેવી રીતે અહીંયા ચુંબકીય બળ શું થઈ જશે? F બરાબર P × B. બરાબર? આની સાથે એક બીજી વસ્તુ જોડે જોડે બતાવવા માંગુ છું જે મેં અહીંયા ઇન્ડિકેટ નથી કરી. તમને યાદ હશે કે આપણું એક સૂત્ર છે F = 1/4πε0 q1 q2/r². તો અહીંયા એ જ વસ્તુ બે ધ્રુવમાન માટે લઈશું. તો આ જેમ વિદ્યુતીય બળ હતું, આ છે મેગ્નેટિક ફોર્સ, તો Fm અથવા Fb કહી દઉં. 1/4πε0 ની જગ્યાએ શું છે? μ0/4π. q1 q2 એ બે વિદ્યુત ભારોના મૂલ્ય છે, તો અહીંયા બે ધ્રુવમાનના મૂલ્ય હશે, તો એ લખી દઈશું P1 P2 બે વચ્ચેનું અંતર. અહીંયા R છે, અહીંયા ધ્યાન આપજો ખાસ, R ધ્યાનમાં રાખ્યું છે બે વિદ્યુત ભાર વચ્ચેનું, તો અહીંયા પણ એકલું જ રાખીશું. બરાબર? ડાયપોલ માટે નથી, પણ આ જે સૂત્ર છે એ તમારા બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ છે. તો આ જે છે એ તમારા બે ધ્રુવમાન વચ્ચે લાગતું બળ કહી શકાશે. બે ધ્રુવમાન વચ્ચે લાગતું બળ કહી શકાશે. બરાબર? તો આ વસ્તુ મિત્રો સમજવી જરૂરી હતી અને એ રહી ગયેલું છે સૂત્ર, તો તમે ઇન્ડિકેટ કરી દેજો. પણ લખવાનું કઈ રીતે છે? ડાયપોલ માટે નહીં, છેલ્લે લખજો કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ
બે ધ્રુવમાન વચ્ચે લાગતું બળ. ચાલો વિદ્યુત ક્ષેત્રના સૂત્રની વાત કરીએ તો ત્યાં આપણે અક્ષ પરનું સૂત્ર એવું જોયું હતું 1/4πε0 2pz/z² - a² p કેડ. જો કે તમને મિત્રો આ રીતે યાદ હતું 2kpz / z² - a² નું વર્ગ. એ રીતે અહીંયા કહેતા હતા -kp/y² + a² 3/2 p કેરેટ. તો આ રીતે આપણે યાદ રાખતા હતા. પણ અહીંયા k ની કિંમત મેં 1/4πε0 મૂક્યું. કદાચ હું k લખું તો તમારે k બરાબર શું લખવાનું અહીંયા μ0/4π. સો સરખામણી જોઈ લઈએ. 1/4πε0 2pz z² - a² p કેરેટ. તો 1/4πε0 ની જગ્યાએ શું આવશે μ0/4π. 2 p ની જગ્યાએ શું આવશે m. z એઝ ઇટ ઇઝ z અક્ષ ઉપર છે, અક્ષ પરનું કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર છે. 4π તો આપણે તો એ તો આખી વસ્તુ 1/4πε0 ની જગ્યાએ મૂક્યું. z² - a² પણ એ બરાબર શું છે l. સો z² - l² નું સ્ક્વેર. જેમ ડાયપોલ મોમેન્ટનો પ્રાઇવેટ એકમ સદિશ p કેરેટ કહેતા હતા, એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે આપણે શું લખીશું m કેરેટ. ઇન શોર્ટ p ની જગ્યાએ m મૂકવાનું છે. પછી કહેતા z > a અતિ દૂરના બિંદુ માટે, તો ત્યાં તમારી પાસે થઈ જશે Ez. એને તમે શું કરતા હતા નેગ્લેક્ટ કરતા હતા, એટલે તમારું સૂત્ર આવતું 2kp/z³, જ્યાં k ની જગ્યાએ 1/4πε0 મૂક્યું. બરાબર છે. પણ આપણે જાણીએ છીએ કે 1/4πε0 ની જગ્યાએ અહીં શું આવશે μ0/4π. e ની જગ્યાએ તો એઝ ઇટ ઇઝ b. 2p તો 2m, zm ના m, p કેરેટની જગ્યાએ શું આવશે m કેરેટ. તો જો કેટલું સહેલું છે. આ જ ચુંબકીય ક્ષેત્ર એ વિષુવરેખા પરના બિંદુએ મેળવતા હતા, સોરી વિદ્યુત ક્ષેત્ર વિષુવરેખા પરના બિંદુએ, તો EY સદિશ વિષુવરેખા માટે -1/4πε0 p/y² + a² 3/2 p કેરેટ. જો કે આ સૂત્ર તો મિત્રો તમને ખબર જ છે, પણ આપણે યાદ રાખતા હતા -kp/y² + a² 3/2. કોઈ વાંધો નથી. 1/4πε0 ની જગ્યાએ મૂકો μ0/4π, p ની જગ્યાએ મૂકી દો m, y² એની જગ્યાએ l આવશે તો l² / 3/2 એમને p કેરેટની જગ્યાએ આવશે m કેરેટ. બરાબર. p કેરેટની જગ્યાએ શું આવશે મિત્રો m કેરેટ. y > a માં e y સદિશ -1/4πε0 m p. હવે a² ને તમે અવગણશો એટલે y³ p કેરેટ. બરાબર. એટલે જ આપણે કહેતા હતા કે ભાઈ ડાયપોલ માટે હંમેશા વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r³, જેનો કોઈ આકાર નહોતો આપણે કીધો. એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર માટે પણ b ચલે છે 1/r³ પ્રમાણે જ રહેશે. તો ચેક કરો કે ભાઈ વિષુવરેખામાં એ વસ્તુ થવાની જ છે. એની જગ્યાએ l મૂક્યું છે, એની જગ્યાએ b મૂક્યું. -m ના m μ0/4π, p ની જગ્યાએ m, y³ m ના m, p ની જગ્યાએ m કેરેટ. બરાબર. પછી ટોર્ક માટે પણ આપણે સૂત્રો જોઈ ગયા હતા, અને લાસ્ટ લેક્ચરમાં ટોર્ક માટે તો આપણે થિયરી પણ જોઈ ગયા છીએ. બરાબર છે. તો હવે એ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે એના બીજા અમુક સૂત્રોને જોઈ લઈએ, જેથી કરીને આપણા પાસે એ પણ ક્લિયર થઈ જાય. ટોર્ક ટાઉ બરાબર p × c ઇઝ ઇક્વલ ટુ ટાઉ pe sin θ. આ સૂત્ર જોઈ લીધું. p ની જગ્યાએ શું મૂકવાનું તારે m, e ની જગ્યાએ b, તો તારું સૂત્ર આવી ગયું ટાઉ બરાબર m × b, સો mb sin θ. સ્થિતિ ઉર્જામાં આપણે કહેતા -p.e pe cos θ, પણ p ની જગ્યાએ m, e ની જગ્યાએ b, સો m.b, સો -mb cos θ. આવૃત્તિ પણ આપણે ત્યાં જોઈ ગયા છીએ, અને આપણને ખબર છે કે ભાઈ આટલા સૂક્ષ્મ કોણે એને સ્થાનાંતરિત કરવામાં આવે તો તે કેવી ગતિ કરે છે મિત્રો. યસ, કેવી ગતિ કરે છે તો મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ, ભૂલ પડવી જોઈએ નહીં. બરાબર. કે તે સૂક્ષ્મ કોણે સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં તો સરળ ગતિ કરે, જેની આવૃત્તિ છે f = 1/2π √pe/i. પણ p ની જગ્યાએ શું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m, e ની જગ્યાએ શું છે b, i ની જગ્યાએ જડત્વની ચાક માત્રા m નામ, કારણ કે એ આપણને ઉપર ક્યાંય ચેન્જ કરવાનું કીધું નથી. આવર્તકાળ તો એનું વ્યસ્ત કરી શકો છો. ઓમેગા તો 2π ને સામે લઈ જશો તો 2πf એટલે કોણીય આવૃત્તિ મળી જશે. તો ચાલો હવે એના એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ક્લિયર થઈ જાય કે આ વસ્તુ શું છે. હવે ઉદાહરણ નંબર 1 ની રકમ જો, જેમાં આપ્યું છે આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા 6.7 × 10⁻² એમ્પિયર × મીટર સ્ક્વેર
અને જડત્વની ચાક માત્રા 7.5 ગુણ્યા 10⁻6 kg ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? તમે જોઈ શકો છો મિત્રો કે મેં અહીંયા કોઈ જ આકૃતિ નથી બતાવી, કારણ કે આ ક્વેશ્ચનની અંદર આકૃતિની આપણે જરૂર નથી. આકૃતિ ઓલરેડી આપણે આગળ થિયરીમાં જોઈ ગયા છીએ. તમને આપેલું છે તે પ્રમાણે તેની મેગ્નેટિક મોમેન્ટ છે 6.7 ગુણ્યા 10⁻2 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તેની જડત્વની ચાક માત્રા આપી છે 7.5 ગુણ્યા 10⁻6 kg ઇન્ટુ મીટર સ્ક્વેર. આવર્તકાળ આપ્યો નથી, પણ મેં કેમ લઈ લીધો? પ્રશ્ન એ થવો જોઈએ હતો. અને શું આ જ રીતે ગણી શકાશે? આપણે ક્વેશ્ચન છે આપણા માટે. તો એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો કે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, સમયો અને દોલનોની સંખ્યા આપી છે, તો કાં તો તમે આવર્તકાળ કાં તો તમે આવૃત્તિ શોધી શકો. મેં અહીંયા આવર્તકાળનો ઉપયોગ કર્યો છે કે n દોલનો થવા માટે લાગતો સમય તો કેપિટલ ટી અથવા આવૃત્તિ હોય તો આપેલા સમયમાં થતા દોલનોની સંખ્યા અને તેની આવૃત્તિ. તો બંનેના સૂત્ર પરથી ગણી શકીએ. મેં અહીંયા આવર્તકાળનો ઉપયોગ કર્યો છે, તો આ સૂત્રમાં કિંમત મૂકી દઉં. સમય છે 6.7 સેકન્ડ, n બરાબર 10, 6.70 એટલે 6.7 લખ્યું છે, 0.67 સેકન્ડ. તેથી આવર્તકાળનું સૂત્ર શું છે મિત્રો? t બરાબર 2π √i/mb. હમણાં જ આપણે જોઈ ગયા આવૃત્તિનું સૂત્ર હતું f ઇઝ ઇક્વલ ટુ 1/2π √mb/i. આવર્તકાળ એનું વ્યસ્ત થઈ જાય. ચાલો હવે મારે જોઈએ છે અહીંયા b. સો મારે અંડરરૂટમાંથી બહાર લાવવા માટે વર્ગ તો કરવો પડશે. તો t², 2π નો વર્ગ 4π² i/mb. સો b ને કરતા બનાવો તો 4π² i/mt². 4m9 π બરાબર 3.14 નો વર્ગ, i બરાબર 7.5 ગુણ્યા 10⁻6, m બરાબર 6.7 ગુણ્યા 10⁻2 અને t એટલે 0.67 એનો વર્ગ. સો કેલ્ક્યુલેટ કરશો તો જવાબ આવશે b બરાબર 0.01 ટેસ્લા. તો બહુ જ સિમ્પલ છે, નથી મારે આની અંદર આકૃતિની જરૂર, બરાબર. સો એટલા માટે મેં અહીંયા આકૃતિને દર્શાવી નથી. ઓકે, તો મિત્રો આ વસ્તુ તમે સમજી શકો છો. ચાલો એના પછી ક્વેશ્ચન જોઈએ, ઉદાહરણ નંબર 5.2 નો. આપણે એક બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે, ઉદાહરણ નંબર 5.2. ધ્યાન આપજો. ઓકે, ચાલો ઉદાહરણ નંબર 5.2 માં જે ક્વેશ્ચન આપ્યો છે એને સમજો. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગૌસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે મૂકતા તે 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. તો એમાં શોધવાનું છે ચુંબકની ચુંબકીય ચાક માત્રા. બીમાં કીધું છે તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિ માટે કરવું પડતું કાર્ય. અને ત્રીજું આપ્યું છે કે ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો સોલેનોઇડ હોત જેના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻4 મીટર સ્ક્વેર અને આટાની સંખ્યા 1000 હોય તો આવા સોલેનોઇડમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધો. તો આપેલી કિંમતો પહેલા દર્શાવી દઉં. તો ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 800 ગાઉસ એટલે 800 × 10⁻4 ટેસ્લા. જો હું એને આગળ લખું તો આ રીતે લખી શકું ને મિત્રો કે ભાઈ 2 0 જશે એટલે 8 × 10⁻2 ટેસ્લા. બરોબર છે. તો આ મારું ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. એના પછી થીટા આપ્યો છે આપણને 30 ડિગ્રી, ટોર્ક આપ્યું છે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર. પહેલામાં મેગ્નેટિક મોમેન્ટ એમ શોધવાનું કીધું છે, તો ચાલો એ જોઈ લઈએ. હવે એ શોધવા માટે પહેલા તમે જોઈ લીધું કે એમ બરાબર આપણી પાસે એક સૂત્ર છે ગૂંચળા માટે NIA, પણ અહીંયા ગૂંચળું નથી, એને જવા દો. બીજું સૂત્ર આપણી પાસે એમ બરાબર શું છે P × 2L, પણ અહીંયા L લંબાઈ નથી આપી, જવા દો એને, ભલે ને ગજિયો ચુંબક આપ્યો છે, બરાબર છે. ત્રીજી વસ્તુ કે ટોર્ક આપ્યું છે, તો ટોર્કનું સૂત્ર છે ટાઉ બરાબર MB sin θ. જેમાંથી જો એમને કરતા બનાવું તો બધી જ કિંમતો આપેલી છે. તો ટાઉ બરાબર 0.016, b બરાબર 8 × 10⁻2 અને sin 30 એટલે 1/2 છેદનો છેદ અંશમાં આવી જશે મિત્રો, એટલે m બરાબર આવશે 0.4
એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, ખબર પડી કે નહીં? ચાલો એના પછી થોડાક આગળ જઈએ આપણે. એના પછી આપણે સેકન્ડ નંબર માંગ્યું છે મહત્તમ સ્થાયી સ્થિતિ. યાદ કરો આગળ થિયરીમાં કે મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે થીટા બરાબર 0 અને મહત્તમ અસ્થાયી સ્થિતિ એટલે થીટા બરાબર 180. હવે સ્થાયી કે અસ્થાયી સ્થિતિ બરાબર છે, પણ સંતુલન એટલા માટે કહેવામાં આવે છે, સ્થાયી સંતુલન અસ્થાયી સંતુલન એટલા માટે કે બંને કેસમાં ટોર્ક 0 થાય. તો તમે જ્યારે આ સૂત્રમાં સાઇન 0 0 મૂકો કે સાઇન 180 મૂકો તો એ 0 ટોર્ક બતાવશે. એટલે આને સ્થાયી સંતુલન અવસ્થા એટલે કે મહત્તમ સ્થાયી અવસ્થા અને અસ્થાયી સંતુલન અવસ્થા એટલે મહત્તમ અસ્થાયી અવસ્થા કહેવામાં આવ્યું છે. તો આપણે કાર્યનું સૂત્ર જોઈએ છે, તો કાર્યનું સૂત્ર શું છે? mb કૌંસમાં cos θ 1 માઇનસ cos θ 2. ચાલ m બરાબર શું છે? 0.4. 2 બરાબર શું આપ્યું? 8 ગુણ્યા 10 ની માઇનસ 2. cos 0 એટલે 1 માઇનસ એમને cos 180 એટલે માઇનસ 1. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 8 ચોક 32 એટલે 3.2 ગુણ્યા 2 6.4 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત જૂલ. ત્યાર પછી સોલેનોઇડ માટે મેગ્નેટિક મોમેન્ટ શું થઈ જશે? ms. પણ એ કેટલી કીધી છે? આ ગજિયા ચુંબક જેટલી. એટલે ms બરાબર m. સાથે એ બરાબર આપ્યું છે આપણે 2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મીટર સ્ક્વેર. બરાબર. n બરાબર આપ્યું છે 1000. તો i શોધવાનું છે. હવે n છે, એ છે, i શોધવું છે અને m આપ્યું તો m બરાબર ni એ કહી શકે સોલેનોઇડ વન ટાઈપ ઓફ ગૂંચળું. તો એના માટે શું થઈ જશે? m બરાબર ni. તો i ને કરતા બનાવો તો m upon na. m બરાબર તો 0.4. પછી n બરાબર 1000. એ બરાબર 2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત એટલે i બરાબર 2 એમ્પિયર. તો જોયું મિત્રો, એકદમ સહેલો એક્ઝામ્પલ છે. ચાલો હવે એના પછી આપણે જોઈશું ઉદાહરણ નંબર 5.4. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 4 માં ક્વેશ્ચન આપ્યો છે 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોના મૂલ્યો કેટલા હશે? આ ગજિયા ચુંબક માટે મેગ્નેટિક મોમેન્ટ આપી છે 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો મેં અહીંયા બધી કિંમત લખી છે. 2l બરાબર 5 ગુણ્યા 10 ની માઇનસ 2 એટલે 0.05 મીટર. r બરાબર 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર, જે મધ્યબિંદુથી અંતર છે મિત્રો. કારણ કે તમને ખબર છે કે આપણે ગજિયા ચુંબક કે ડાયપોલમાં મધ્યબિંદુથી અંતર લઈએ છીએ. મેગ્નેટિક મોમેન્ટ આપી 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે જો 2l બરાબર 5 સેન્ટીમીટર હોય, r બરાબર તારી પાસે છે 50 સેન્ટીમીટર. ઓલરેડી ચુંબકની લંબાઈ કેવી છે? આના કરતા તો 10મા ભાગની છે. એમાંય જો તું l ફાઇન્ડ કરે તો એ 2.5 સેન્ટીમીટર થાય. તો 50 કરતા તે 20મા ભાગનું થયું. એટલે આપણી કન્ડિશન શું આવી ગઈ? હમણાં સૂત્રો જોયા હતા એમાં r ગ્રેટર ધેન l, મતલબ l કરતા ખૂબ જ મોટું છે. એટલે સીધા સૂત્ર અક્ષ પરના બિંદુઓ માટે શું થઈ જશે? તો અક્ષ પરના બિંદુ માટે b બરાબર μ0/4π 2m upon r3. બરાબર છે. તમે હમણાં જે કોષ્ટક લખવાનું કીધું છે એ લખશો તો આ સૂત્રો બધા ફટાફટ યાદ આવી જશે ને. અહીંયા પછી એક બીજી વસ્તુ, આ તો અહીંયા વેલ્યુ આપી છે. ઘણી વખત આવી વેલ્યુને આધારે આપણને નથી ખબર પડતી, કારણ કે એવા ક્વેશ્ચનની અંદર શાબ્દિક હોય છે. જેમ કે નાનો ગજિયો ચુંબક શબ્દ વાપર્યો એટલે મિત્રો શું થઈ જાય? યાદ રાખવાનું કે તેમાં કન્ડિશનનું પાલન થશે. અને એના કરતા પણ સરળ કહી દઉં, 99% એક્ઝામ્પલમાં ગજિયા ચુંબક માટે આ શરતનું પાલન થશે એના ચુંબકીય ક્ષેત્ર અક્ષ અને વિષુવરેખા માટે. ઓકે, ચાલો તો અક્ષ પર માટે સૂત્ર શું હતું? μ0/4π 2m upon r3. તો μ0 ની કિંમત મૂકી દે 4π × 10⁻⁻7 ડિવાઈડ બાય 4π, જેથી તમારી પાસે અહીંયા 4π શું થઈ જશે મિત્રો? કેન્સલ થઈ જશે. 2 m બરાબર શું છે તારી પાસે? 0.4. r બરાબર શું છે? 0.5 નો u. સો કેલ્ક્યુલેટ કરશો એટલે આની કેલ્ક્યુલેશન આવશે 6.4 અને 10⁻⁷ ઘાત એમને, અને ચુંબકીય ક્ષેત્ર છે એટલે ટેસ્લા. બરાબર છે. વિષુવરેખા માટે આપણે એને b' કહી દઈએ. તો b' બરાબર μ0/4π × m upon r3. બરાબર છે.
અગેન મ્યુ 0, ધ્યાન આપજો ખાસ, મ્યુ 0 4 પાઈ ક્રોસ 10⁻⁻7 છેદમાં તમારી પાસે અહીંયા આવી જશે 4 પાઈ એમ ના એમ જ, બરોબર, જેના કારણે તમારી પાસે અહીંયાથી 4 પાઈ શું થઈ જશે, કેન્સલ થઈ જશે. અને અગેન તમે કેલ્ક્યુલેટ કરશો એટલે 0.4 ભાગ્યા 0.5 નો ક્યુબ એટલે આવશે 3.2 અને 10⁻⁷ એમએમ. સો બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 3.2 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા. અને આમે આપણને ખબર જ છે ને થિયરિટિકલ એમના સૂત્રો પરથી પણ જોઈ લઈએ કે એક સરખા અંતરે વિષુવરેખાના અને અક્ષ પરના ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર એવું દર્શાવે છે કે અક્ષ કરતા વિષુવરેખા પર તે ચુંબકીય ક્ષેત્ર હોય કે વિદ્યુત ક્ષેત્ર બંને અડધા ભાગના મળે છે, કારણ કે સેમ ટુ સેમ ડાયપોલ માટે સરખામણી કરી છે મિત્રો. તો આ વસ્તુ પોસિબલ જ છે બંને માટે. ઓકે, સમજ પડી કે નહીં? ચાલો એના પછી ઉદાહરણ નંબર 5.4 પછી હવે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ તરફ આવીશું મિત્રો. તો સ્વાધ્યાયના એક્ઝામ્પલ જુઓ. સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં શું આપ્યું છે એ જુઓ. તો સ્વાધ્યાયના એક્ઝામ્પલ નંબર 5.3 ની રકમ જુઓ. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે તે રીતે મૂકતા તે 4.5 ગુણ્યા 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હોય છે? હવે ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે? 0.25 ટેસ્લા. ખૂણો કેટલો બનાવે છે? 30. ત્યાર પછી તમને શું આપ્યું? તેનું ટોર્ક 4.5. હવે ટોર્ક આવે એટલે આપણી પાસે દરેક દાખલામાં સૂત્ર ફિક્સ જ થઈ ગયું કે ટાઉ બરાબર mb sin θ. શું ફાઇન્ડ કરવાનું છે? એમ. તો એમને કરતા બનાવ, ટાઉ ઓપન b sin θ. ટાઉની કિંમત છે 4.5 ગુણ્યા 10⁻², b ની કિંમત શું છે? 0.25 ટેસ્લા અને sin 30 એટલે 1/2 છેદનો છેદ અંશમાં એટલે 9 ભાગ્યા 0.25 એટલે આવશે 0.36. બરોબર છે? કેલ્ક્યુલેટ કરી નાખ્યું છે આખું પદ મેં અહીંયા. તો આ એના માટે મેગ્નેટિક મોમેન્ટ આવી ગઈ. શું એક વસ્તુ આગળ પણ દાખલામાં જોયું, બરાબર છે? ધ્યાન આપજો ખાસ કે અહીંયા તમારી પાસે આવર્તકાળ હતું, અહીંયા ટોર્ક હતું એટલે સીધું સૂત્ર આવી ગયું હતું. ત્યાં એમ મેળવવા માટે સેમ વસ્તુ. તો આ ઉદાહરણ નંબર 5.2 જેવો દાખલો થઈ ગયો ને, ગણવા જઈએ તો 2 જેવો દાખલો થઈ ગયો. ત્યાં 0.4 જવાબ હતો, અહીંયા 0.36 આવ્યો. બરાબર. ચલો એના પછી સ્વાધ્યાયનો 5.4. મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.32 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને, નાનો ગજિયો ચુંબક શબ્દ વાપર્યો છે, 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી તેનું સ્થિર સંતુલન બતાવશે? બી માં આપ્યું છે અસ્થિર સંતુલન બતાવશે. અને દરેક કિસ્સામાં મેગ્નેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવાની છે, ચુંબકીય સ્થિતિ ઉર્જા. તો થિયરીમાં આપણે ચુંબકીય સ્થિતિ ઉર્જા જોઈ જ ગયા છીએ. તો આપણે હમણાં તો વાત કરી કે સ્થિર સંતુલન ક્યારે આવે? કે જ્યારે થીટા બરાબર 0 હોય. અસ્થિર સંતુલન ક્યારે આવે? કે થીટા બરાબર 180. કેમ આવું કીધું તું? સંતુલન ક્યારે કહેવાય? કારણ કે એ અહીંયા તમારી પાસે ભ્રમણ કરે. જો અહીંયા 0 હોય તો ટોર્ક 0 થાય, જો 180 હોય તો 0 થાય. મતલબ આ બે પોઝિશનમાં જ સંતુલન હશે. તો એક સ્થિર સંતુલન, બીજું અસ્થિર સંતુલન. હવે કે છે એમાં ચુંબકીય સ્થિતિ ઉર્જા શોધો. તો ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? -mb cos θ. θ તો 0 એટલે cos 0 1. m ની કિંમત મૂકી દો, b ની કિંમત મૂકી દો, જેથી u બરાબર તમારી પાસે આવશે -4.8 ગુણ્યા 10⁻² જૂલ. એ જ રીતે અસ્થિર સંતુલનમાં શું થઈ જશે? તો કે થીટા બરાબર 180 મૂકવા સૂત્રમાં, તો u ડેશ બરાબર -mb cos 180. ચાલ, m ની કિંમત 0.32, b ની કિંમત 0.15, cos 180 -1, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. જેથી તમારી પાસે કેલ્ક્યુલેટ કરશો એટલે અગેન u ડેશ ઇઝ ઇક્વલ ટુ 4.8 ગુણ્યા 10⁻² જૂલ. પણ આ તમારી પાસે કઈ કહેવાય છે? તો આને લઘુત્તમ સ્થિતિ ઉર્જા અને આને કહેવાશે મહત્તમ સ્થિતિ ઉર્જા. અને 90 મૂક્યું હોય તો જે 0 આવે છે. ક્લિયર? સ્વાધ્યાયનો છે 5.4 પણ એકદમ સહેલો એક્ઝામ્પલ છે. બરાબર છે? ચાલો હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો 5.5 નંબરનું એક્ઝામ્પલ.
5.5 નંબરના એક્ઝામ્પલમાં શું આપ્યું છે તો એનો ક્વેશ્ચન જુઓ. ખૂબ જ નજીક વીંટાળેલા 800 આટાવાળા અને 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા. સો n ઇઝ ઇક્વલ ટુ 800 અને a બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આટલું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો I બરાબર 3 એમ્પિયર. તો સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો અને તેની સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ દર્શાવો. તો આપણે આવું કહી શકીએ કે આપણી પાસે ખૂબ જ નજીક વીંટાળેલું જે વીજ પ્રવાહધારિત ગૂંચળું છે કે જેમાં 800 આંટા છે, બરાબર, એ ગજિયા ચુંબકની જેમ વર્તે તો તેનો દરેક આંટો એ ચુંબકીય ચાક માત્રા ધરાવે છે અને બધા જ આંટાઓની પરિણામી ચુંબકીય ચાક માત્રા એ ચુંબકની ચુંબકીય ચાક માત્રા જેટલી થાય, બરાબર. તો એના માટે તમે શું કરશો કે એના બધા જ આંટા માટે જે ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ ધરાવો, બરાબર. તમને એમ કહું કે સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે તો આપણે આ રીતે આમ સોલેનોઇડ વિચાર્યું જેની અંદર આ રીતે 800 આંટા છે, એમાંથી એવો પ્રવાહ પસાર કરીએ કે એની જે કુલ મેગ્નેટિક મોમેન્ટ આવે એ બિલકુલ ગજિયા ચુંબક જેટલી જ હોય તો એ ગજિયા ચુંબક તરીકે વર્તવાનું છે. સિમ્પલ. અને એની મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર છે m બરાબર ni. સો n બરાબર 800, I બરાબર 3, a બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴. સો m ઇઝ ઇક્વલ ટુ 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો એકવાર ત્યાં લખી લેજો કે મારે ઉપર વાક્યમાં શું લખવાનું છે, બરાબર છે. હું બોલું છું એને બરાબર ધ્યાનથી સમજી અને તમારા ત્યાં નોટમાં લખી દેજો, કારણ કે એણે એવું પૂછ્યું છે કે ભાઈ કેવી રીતે વર્તશે તે સમજાવો, બરાબર છે. કારણ કે ઘણી વખત શું થાય કે આપણે આ વસ્તુ નહીં લખીએ તો કોઈક વખત આપણો 1 માર્ક એ કપાઈ જઈ શકે છે, બરાબર છે. ચાલો, તો ત્યાં તમારે લખવાનું છે કે અહીં ખૂબ જ નજીક વીંટાળેલા આટા ધરાવતું વીજ પ્રવાહ ધારિત સોલેનોઇડ એ ગજિયા ચુંબકની જેમ વર્તે છે તેવું ત્યારે જ કહી શકાય કે તેના દરેક આંટા સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટની પરિણામી મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એ ગજિયા ચુંબકના ચુંબકીય ચાક માત્રા જેટલી હોય ત્યારે આવું કહી શકાશે. ખબર પડી કે નહીં? સો બહુ સિમ્પલ છે, બરાબર છે. ચાલો, એના પછી એક ખૂબ જ મોટો એક્ઝામ્પલ જોવાનો છે, સ્વાધ્યાયનું 5.6. હા, બધે ડાફોરિયા મારશો પણ અહીંયા ક્યાંક જોવા મળશે. આટલામાં શું આપ્યું છે? સ્વાધ્યાયના 5 નંબરમાં દર્શાવેલ સોલેનોઇડને શિરોલંબ દિશામાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિ દિશામાં 0.25 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે. સો B બરાબર 0.25 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડીએ તો સોલેનોઇડની અક્ષ એ આપેલા ચુંબકીય ક્ષેત્ર સાથે તે લટકાવ્યા પછી 30 ડિગ્રીના ખૂણે આવે તો તેના પર ટોર્ક કેટલું હોય? અગેન એમ આપ્યું છે ભાઈ, એમ તો તમને 5મા નંબરના દાખલા પરથી લેવું પડશે કારણ કે રકમમાં નથી આપી, પણ એને કીધું સ્વાધ્યાયના 5 નંબરના એક્ઝામ્પલમાં દર્શાવ્યું. તો એમ મૂકી દઈએ, બી છે, થીટા છે, તો ટોર્ક શોધવાનું કીધું છે. તો સિમ્પલ, ટાઉ બરાબર mb sin થીટા. એમની કિંમત મૂકી દો, બી ની કિંમત મૂકી દો, sin 30 એટલે 1/2, ગણતરી કરશો એટલે આવશે 0.075 ન્યૂટન ઇન્ટુ મીટર. અગેન બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયો મિત્રો, બરાબર છે. તો આટલા સહેલા એક્ઝામ્પલ છે તમારા 5મા ચેપ્ટરની અંદર, પણ જો એક કોષ્ટક આપણે તૈયાર કર્યું હોય તો આ બધા એક્ઝામ્પલ કેટલા સહેલા લાગે મિત્રો, બરાબર છે. ચાલો, તો હવે એના પછી આપણે જોઈશું સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 7. આ પણ એકદમ સહેલું એક્ઝામ્પલ છે મિત્રો કે મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતો એક ગજ્યો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ થયેલો છે. એક રેખસ્થ થયેલો હોય મતલબ કે થીટા શરૂઆતમાં શું છે? 0 છે. હવે પહેલામાં શું કહે છે કે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે
કે તેની મેગ્નેટિક મોમેન્ટ એક ક્ષેત્રની દિશાને લંબ અને બીજા નંબરમાં એમાં જ કે છે ક્ષેત્રની દિશાની વિરુદ્ધ ગોઠવાય. તો કાર્યનું સૂત્ર આપણી પાસે ખબર છે, mb cos θ1 માઇનસ cos θ2. હવે ક્ષેત્રને લંબ બને એટલે θ2 તમારે પહેલા કેસમાં શું લેવું પડે? 90. બીજા કેસમાં ક્ષેત્રની વિરુદ્ધમાં એટલે 180 નો ખૂણો બનાવે. બરાબર. હવે કાર્ય શોધવા માટે સિમ્પલ, mb cos θ1 એટલે cos 0 માઇનસ cos θ2 એટલે cos 90, m બરાબર 1.5, b બરાબર 0.22, cos 0 1, cos 90 0. So 1 minus 0 1. So અહીંયા આવશે 1.5 cross 0.22 એટલે 0.33 જૂલ. બરાબર છે. ચાલો w બરાબર mb cos θ1 એટલે cos 0, cos θ2 એટલે cos 180, m 1.5, b 0.22, cos 0 1, cos 180 minus 1, minus minus પ્લસ થઈ જાય એટલે 2 થઈ જશે. 2 ગુણ્યા 0, આ તો તમારી પાસે સેમ જ છે ને? બરાબર છે. તો અહીંયા તમારી પાસે જે પહેલું કાર્ય આવે એને જો હું w1 કહી દઉં આને w2 કહી દઉં, જો બે વચ્ચેનો સંબંધ મેળવવામાં આવે તો તરત જ તમે કહી શકો કે એ મારી પાસે શું મળશે. તો એમસીક્યુમાં 4 વિકલ્પો આપીને આવો કોઈ એક વિકલ્પ હું પૂછી શકું કે નહીં? બરાબર. તો w2 બરાબર 2w1 એટલે એના કરતા તમને કેવું મળે છે? લંબ હોય એના કરતા વિરુદ્ધ દિશામાં લઈ જાઓ તો કાર્ય ડબલ કરવું પડે. બરાબર છે. ખબર પડી કે નહીં મિત્રો? ત્યાર પછી એમાં પણ બી માં કીધું છે કે ઉપયુક્ત કિસ્સાઓ 1 અને 2 આ બંને કેસમાં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું થશે? તો આપણે 90 લઈએ છીએ પહેલા માટે. બરાબર. તો ટાઉ બરાબર mb sin 90, sin 90 તો 1, તો 1.5 ગુણ્યા 0.22 એટલે 0.33 ન્યૂટન ઇન્ટુ મીટર. પણ θ2 બીજા કેસમાં 180 લઈશું તો sin 180 0, તો 0 ઇન્ટુ mb શું થઈ જશે? 0. તો ઇન શોર્ટ ટોર્ક તમે આ રીતે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, બહુ ઇઝી દાખલાઓ છે મિત્રો, ધ્યાનથી લખજો. બરાબર છે. અને એના બીજા એક્ઝામ્પલ પણ આટલા જ નાના છે અને શક્ય ત્યાં સુધી આપણે એવી નાની રીતો કરીશું જેથી આ વસ્તુ આપણને વધુ સહેલી પડે. ઓકે, થેન્ક યુ.